કારેલીબાગ વિસ્તારમાં ભૂવાનું પુરાણ કરવા દોઢ મહિનો માર્ગ બંધ રાખ્યો. કામ પૂરું થતાં કાર્પેટિંગ વિના જ રોડ ખોલતા વાહન ચાલકો પરેશાન. વાહન ચાલકોએ પાલિકા સામે રોષ વ્યક્ત કર્યો. કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસે 50 વર્ષ પહેલાની પાણીની લાઇન અને બાજુમાં આવેલી ડ્રેનેજને નુકસાન થતાં ભૂવો પડ્યો હતો. 2 મહિના પૂર્વે પડેલા ભૂવાને રિપેર કરતા પાલિકાને નાકે દમ આવ્યો હતો. 1.5 મહિના સુધી કામ કરાયું હતું. જોકે કામ પૂરું કર્યા બાદ રસ્તો ખોલ્યો પણ એ કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. કારેલીબાગ આર્ય કન્યા વિદ્યાલય પાસે 1.5 કિલોમીટર લાંબી સિમેન્ટ કોન્ક્રીટની પાણીની લાઇન છે, જેની નજીક છે ડ્રેનેજ લાઇન પસાર થાય છે. 2 મહિના પહેલા ત્યાં ભૂવો પડ્યો હતો, જેને હંગામી ધોરણે રિપેર કરાયા બાદ ફરી મોટો ભૂવો પડ્યો હતો. સતત 1.5 મહિના સુધી પાણી પુરવઠા વિભાગે કામગીરી કરી હતી. ત્યારબાદ વોર્ડ નંબર 7ના એન્જિનિયરિંગ વિભાગે ડ્રેનેજનું સમારકામ કર્યું હતું. કામ પૂરું થયા બાદ એક બાજુનો રસ્તો ખુલ્લો મુકાયો હતો, પરંતુ કાર્પેટિંગ ન કરાતા વાહન ચાલકો પરેશાન થઈ રહ્યા છે. 2 વિભાગોએ એકબીજાને ખો આપતા કામગીરીમાં વિલંબ થયો છે. આર્ય કન્યા પાસે પાણીની ફીડર લાઇનમાં 3 મહિનાથી લીકેજ હતું, જેનું પાણી નજીકમાં આવેલી ડ્રેનેજ લાઇન ચેમ્બર સુધી પહોંચતું હતું, જેથી ડ્રેનેજ ચેમ્બરને 350 ફૂટ અંદરની બાજુએ નુકસાન થતાં ડ્રેનેજ તૂટી ગઈ હતી અને રોડ બેસી ગયો હતો. પાણી પુરવઠા અને વોર્ડ કચેરીએ એકબીજાને ખો આપતા કામગીરીમાં વિલંબ થયો હતો. ત્યારે વાહન ચાલકોને સીધી અસર જોવા મળી હતી અને વાહન ચાલકોએ જણાવ્યું હતું કે આ વોર્ડ ડેપ્યુટી મેયરનો છે, તેમ છતાં આ વિસ્તાર સમસ્યા સામે આવતી હોય છે. આ રસ્તા ઉપર તો કેટલાય વાહનો ફસાયા હતા, તો વાહન ચાલકોને કમરના સાંધાર સુધીનો દુખાવો થઈ રહ્યો. ત્યારે હવે પાલિકા ક્યારે આ કામ કરશે તે જોવું રહ્યું.